તો બર્થડે બોય પોતે જ ઘરે પધાર્યા છે હેપી બર્થડે કેવડા હેપી બર્થડે કહી દો દાદાને હેપી બર્થડે કર દો દાદાને કર દો હાથ કર દો જાતે કર દો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં હશો અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને જો અહીંયા ચા બને છે અને આપણે અત્યારે મમ્મી શું કરે છે બગાઈએ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. અને આ ભાઈ જો ડચક ડચક કરતાં કરતાં ખાય છે અને કેટલા બ્લેન્કેટ ઓઢીનું થશે જો એ છે ને ગોળ વિટોડાઈ ગયો છે બિચારો આંખો ખુલતી નથી ઘડીએ બેઠો થઈ જતો હતો અને મને ઉઠાડ કરે પછી હું એને આમ હાથ રાખું ને તો જ એ હુઈ રહે જેવો હાથ લઉં ને એવો બેઠો થઈ જાય મને આ હાથ પણ દુખે છે પછી સવારે છે ને એની ઉપર આ વખતે આ શિયાળામાં ગાભાનું ગોદડું નહીં નાખ્યું નકર છે ને ગોદડું વજનદાર એની ઉપર રાખવું એટલે બેઠો નથી એટલે મારે શાંતિથી ઊંઘાય પણ આ વખતે ગોદડું ઉતાર્યું જ નહીં તે ઉતાર દઈએ નાખી દો ને હે ને શિયાળો જતો રહેશે પણ ગોદડું સ્પેશિયલ એટલે જ રાખતી હતી બહુ જ વજનવાળું હોય ને ઊભું ના થાય પડ્યો રે આ શિયાળો અને ગાઈસ એની ચા નાસ્તો કરે છે ઈ બિસ્કિટ ને જય શ્રી કૃષ્ણ બા ગુડ મોર્નિંગ અને ચલો હવે આપણે ચા નાસ્તો ને એવું ગાઈસ આજે છે દાદાનો જન્મદિવસ તો દાદાના જન્મદિવસ નિમિત્તે દાદા યાદ તો એમના સિઝનમાં ને એમાં જે દાદા જાય છે ને ત્યાં પાર્ટીને એવું રાખ્યું છે હમણાં આપણે દાદાને મળવા જઈએ અને ફોન તો કરી જ દઉં દાદાને હેપી બર્થડે કહેવા અને પછી આગળ મળીએ ચલો આજના દિવસમાં શું શું કરશું ને હું તમને આગળ બતાવીશ અને કહીશ પણ ખરી શું કરવાનું છે તો ગાઈસ અત્યારે આપણે દાદાને ઘરે આવી ગયા છીએ મળી રહીએ અહીંયા તો જો દાદાના બધાના ભાઈબંધ આવ્યા છે જય શ્રી કૃષ્ણ બધાને જય શ્રી કૃષ્ણ અને આ બધા દાદાના મિત્રો છે નહીં જન સેવા મિત્ર મંડળ સિનિયર સિટીઝન ગ્રુપ અને જન સેવા મિત્ર મંડળના આ ખીચડી વિતરણના બધા દાતાઓ છે અને બધા મિત્રો છે આપણે બધા દાદા માટે કેક લઈને આવ્યા છે તમે થાલબાજી કરવો તો કદાચ ફેરવું સીધું નામ આવે એવું હજી ઉઠીને આવ્યા દેખોડ્યાર હજી જઈશ ઊંઘી જઈશ એટલી બધી ઊંઘ આવે એવું હતું 70મું વર્ષ બેઠું આજે અમને એમની આપણે વિશ કરીશું હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ God bless you always. Keep you happy and healthy throughout life to solve the society. So, happy birthday. થેન્ક યુ દાદા થેન્ક યુ કો છોટી ફોટો પાડો લાવો આમાં ઉભા રહો રાખો ગિરીશભાઈ ઠક્કર આપણા ટ્રસ્ટી મંડળમાં ટ્રસ્ટી છે અને જનસેવા મિત્ર મંડળમાં છે સારું એવું દાન આવે છે પણ ગુપ્ત દાન છે પેલું લાવો છે પ્લગ જ આપવાનો ગમે ત્યાં અહીં દેખાય એવી રીતે ચાલુ છે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી
હેપી બર્થડે ડિયર દાદા, હેપી બર્થડે. દાદાનું હા કલ્પનાબેન વેલે અહીંયા સિટીઝન કાઉન્સિલમાં સેક્રેટરી છે. હા, રાકેશભાઈ છે એ ટ્રસ્ટી છે અને એમના ટ્રસ્ટમાં અમે હેડ થયા છીએ. બરોબર, બધા આપણા જનસેવા તમારા મામલે બરોબર, એડવોકેટ અને નોટરી છે. હા, અને એમની ઓર્ડર ઓફિસ છે ને કઈ ખોખરા મણિનગરમાં ખોલવાની તૈયારી છે. સિનિયર સિટીઝન કાઉન્સિલમાં એ બી ખજાનચી છે. સેવાભાવી શંકરભાઈ પટેલ. અમારા હું ક્યાં અને ક્યાંથી ક્યાં પહોંચી ગયો તો બર્થડે બોય પોતે જ ઘરે પધાર્યા છે. હેપી બર્થડે કેવડા વરરાજ. દાદાએ કેવું પહેર્યું છે? મન જેવું એણે સફારી પહેરી. દાદા તાલી આપો ને. હેપી બર્થડે કહી દો દાદાને. હેપી બર્થડે. આમ કર દો દાદાને, કર દો, હાથ કર દો, જાતે કર દો. કાલે તો કર્યો તો. ખુશ થઈ ગયો. દાદા તાર માટે કેક લઈને આવ્યા? પૂછતો. લાડુઓ લઈને આવ્યા, તાર ખવાય જો. બચારાને ક્યાં કઈ ખવડાવ્યું. લાડવો ખવડાવવાનો. લાડવો. જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. હમણાં તમારા બહુ બધા મિત્રો હતા એટલે અમે મને ખબર નથી અચાનક આ બધા સરપ્રાઈઝ હતું. સરપ્રાઈઝ હતું. તમે જેમ કરો ને હા એમ હતું. સર રાતે ઊંઘ ના બગાડે સારું પડે. ના ના, ખોટી તમારી ઊંઘ બગડે, તમને હેરાન. ઉંમર પ્રમાણે જોવું પડે ને થોડું. જો રાત્રે બીક હતી કે અમે આવી નહીં એમ. અમારા શું હોય જનસેવા મિત્ર મંડળ ખરું ને એમાં બધા સભ્યો આવ્યા હતા. સાંજે ખીચડી વિતરણ કરીએ છીએ અને ધીમે ધીમે જે ઝૂંપડાઓની અંદર નાના નાના બાળકો ભણે છે 4થા 5મા 6ઠાની અંદર એ લોકોને હવે શું હોય કપડાની જરૂર છે, દફતરની જરૂર હોય, ચોપડાની જરૂર હોય. એ બધું અમે ધીમે ધીમે કંઈક પ્રગતિ કરશું અને એમાં કંઈક વિકાસ થાય એવું કરશું. બરોબર ને? આજે એમના જન્મદિવસની બહુ સારી એવી ઉજવણી કરી હો મમ્મી. કરે તો ખરા જ ને. હજી તો સાંજે મોટો પ્રોગ્રામ છે. એમને જે બીજા માટે કાર્ય કર્યા છે, સેવાઓ આપી છે, તો આજે એ બધા મિત્ર મંડળ વાળા આવે ને. સરપ્રાઈઝ આપી. સરપ્રાઈઝ નહીં, સરપ્રાઈઝમાં તો સરપ્રાઈઝ થઈ ઘડીક સરપ્રાઈઝ. હા, એ તો કારણ કે શું છે આવું બધું પ્રોગ્રામમાં પહેલા આપણે એવું નહોતું બધું અને હવે ધીમે ધીમે બધું અચાનક ફોન આવ્યો કે ફટાફટ આવી ગઈશું ને એટલે મેં કીધું શું જાન નીકળવાની તૈયારી થઈ ગઈ શું નાય નહીં ના એ નહીં જાન નીકળવા. મામા આજે ઉઠ્યા હતા ને એ તો કહું એટલે ગાઈઝ આજે છે ને એમાં એવું છે, રોજ તો બધા ઉઠી જ જાય પણ આજે રવિવાર છે, કાલે રાત્રે મોડે સુધી બધા જાગ્યા હોય એટલે આજે થોડુંક લેટ થઈ ગયું હોય બધાને. અને મામાને લોકોને આવી કાંઈ ખબર હોય નહીં, નકર તો બાકી હું તો વહેલા 5 વાગે ઉઠું જ છું ને ગાઈ. હા, બાકી મીત તો ના નહીં જ લઉં સવારમાં હું પૂજા કરું ને ત્યારે મેદ આવી જાય એટલે મને એમ થાય ભગવાન મળે. એનો ઉઠીને આવે એટલે એમ થાય કે હા 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 મારો ભાઈનો ના દૂધ લેવા નહીં, ઈ પહેલા જાય ને એની ફરિયાદ હતી પહેલા કે બહુ મોડા ઉઠે. બરોબર, ચાલવા જાય ને. 5 વર્ષથી વહેલો આવતો હતો એટલે અને જો અત્યારે અમે જમવા બેસી ગયા છીએ બધા. અહીંયા બધા જમવા બેસી ગયા છીએ અમે આજે બધા. ગાઈઝ હું બ્લોગ લેવાનું ભૂલી ગઈ હતી, બાકી ક્યારના અહીંયા જ છીએ. અને આજે દાદાનો બર્થડે છે એટલે જમવાનું આજે અહીંયા જ છે દાદાના ઘરે. પૂરી, શાક, શ્રીખંડ. પછી એમને છે ને
અત્યારે બધા કેવું કે વૃદ્ધ લોકોને ઓછું ભાવે પણ એમને ચાઇનીઝ સમોસા બહુ ભાવે એટલે ચાઇનીઝ સમોસા છે. એટલે જો ચાઇનીઝ સમોસા, ખમણ બધી જ વસ્તુ છે જમવામાં. ગાઈસ જમીને અમે લોકો ઘરે વયા ગયા. ઘરે વહીને પાછા આવી ગયા. અત્યારે વાગ્યા છે 5 અને અહીંયા જો ચા પીએ છીએ. 5:30 થઈ ગયા અને આપણા ઘરે પધાર્યા છે મહેમાન. જય ખોડિયાર. આ રેખા માસીની બંને બેબલીઓ છે. બેબલીઓ અને રેખા માસીની લોકો આવ્યા છે ગાઈસ ને એ લોકો તો જો બે મસ્ત એમની જગ્યાએ બેસી ગયા. હિંચકે આવીને જ બેસી જાય. જય ખોડિયાર. જય સ્વામિનારાયણ. અને હિંચકે બેસી ગયા છે અને દાદા તો જઈ રહ્યા છે. શું એમ બતાવો હો? જાઓ હવે જતા હોય બૂટ સાફ કર. આજ તો તમારે કરીને રાખવાના હોય. શું પણ હરખું કરીને? તમારા બૂટ તો તમારે કરવાના હોય ને. હા તો તમે જમાઈ ક્યારે કામ આવશો? કરો જમાઈ કરી દેવાનું હોય. જમાઈ ક્યારેક જ લાભ મળે. અમારે તો રોજ મળે. હા રહેવા દો હવે. ક્યાં તમે સિનિયર સિટીઝનમાં જાઓ અત્યારથી? હા ઓકે ગાઈસ તો અત્યારે માસીને લોકો આવી ગયા છે. હમણાં થોડીક વાર રહીને મળીએ. દાદાની બર્થડે પાર્ટી છે આજે તો જઈએ હવે થોડીક વાર. વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ. જન્મદિવસ નિમિત્તે આજે અલ્પાર રાખ્યો છે. બધા ખુશી ખુશીથી જૂન મહિનો ટોપ જાય છે. આજે તો આખો બાકડો ભરી ગયો. ચોખા, પૂરી, છાશ, કોઠા બ્રેડ. પૂરા થયા. એ પોતે તંદુરસ્ત રહે છે, તંદુરસ્ત છે અને સારી રીતે પોતાનું જીવન કાઢે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે એવો હજુ પણ તાજા ખીચડી સેવામાં પરિવારનું અશોકભાઈ છે, આખા પરિવારનું યોગદાન છે એમના. શંકરભાઈ છે, એટલે 5 છોકરા છે, સહકાર આપે છે. એને આપો, એને આપી શકે. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Bhavan. Happy birthday to you. Happy long life to you. Happy long life to you. Happy long life dear Bhavan. Happy long life to you. Thank you. બોલો કૃષ્ણ કનૈયા કેટલા પૂરા થયા કહ્યું? એમને કહી તમને તો બધાને ખબર હશે કે મારા મોટા ભાઈ વડીલ, પણ ખરેખર એમને ભૂમિકા વડીલ નહીં, એક અમારા મોટા ભાઈ, અમારા ગરીબ ઘર, અમારું ગામમાં માસ્તર હોય બાપા, અને 4 છોકરાને મોટા કરેલા. હમણાં જ એક ભાઈ સૌથી મોટા હતા, એક્સપાયર થઈ ગયા. બાકી આ અમે 4 ભાઈઓ, અમારા પપ્પાએ ગરીબીમાં અમને મોટા કર્યા. પણ એ પછી હું તો નાનો હતો સાહેબ, એમને નોકરી કરી અને અમને ભણાયા, નોકરીએ ચડાયા, અને એક બાપની ફરજ અમારા મોટા ભાઈએ અમારી બજાવી. કદાચ કુવા કે બજારમાં નામ હોઈએ ને તો ભાઈ ભાભીનો મારા ઉપર ખૂબ ખૂબ આભાર અને ઉપકાર છે. અને અહીંયા જો બધા ઘરવાળા બેઠા છે. હાય.
હે શું તો અહીંયા વિજય મામા મામી પ્રિયા આ બાજુ તનિષા મહેક માસી મમ્મી બધા બેસી ગયા છે દાદાએ બી બર્થડે બોય બી લઈ લીધી છે બર્થડે બોય જ કહેવાય હવે જો અહીંયા કિશુ અને કોણ છે મામી છે મામી આ બેનને બેસી ગયા હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે હેપી બર્થડે ગાઈઝ જો હવે બધા લોકો વિદાય લઈ રહ્યા છે દાદાની બર્થડે માંથી. બાય બાય જય ખોડિયાર. તમે જાઓ છો? હું જોઉં. દાદાને કીધું આવો દાદાનું ઘર છૂટતું નહીં દાદા ક્યાંય નહીં જતા. ઈ ઓલા ચોપર જો જતા 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 જો એકે દાણો રહેવો ના પડે. અરે હાથમાંથી જતા જતા કામ વધાર્યું જો. મામી સાફ ના મામી નહીં હજેરા ઢોયરું સાફ કરી જાય. આમ કરીને લઈ લે ને આપણે. હા તાર પપ્પા હા આમ કરીને આપણે ખાઈ જા આપણે લઈ હા તાર પપ્પા જવા જ ના દે. ડબ્બી ભેગી લેતી જ જા ને તમ તાર આપણે. બાય હા સોફા સાફ થઈ ગયો. દેખાતું નહીં આમ ક્યાં આવે હાથો નહીં તો વળી જવાનો. કોના ક્રોક્સ પહેરવાનું બધા લઈને ક્રોક્સ આવે એને તો ઓલાય લીધા. ચલો બાય બાય. મમ્મી આવજો. જય ખોડિયાર હો આવજો. આજુ મારી બેન આવજો તો કેમ મને લઈ ઓલિયા એટલા આવજો ને આવજો જીજાજી આવજો. તો ગાઈઝ દાદાનો બર્થડે બહુ સરસ રીતે આપણે સેલિબ્રેટ કરી દીધો છે અને બહુ મજા આવી બધા સાથે, કેમ કે માસીને લોકો પણ આવ્યા હતા અને ખાલી જયશ્રી માસી નહોતા આવ્યા, એમની કમી બહુ મહેસૂસ થઈ. એ લોકો આવવાના હતા પણ ખબર નહીં છેલ્લે કેન્સલ કરી દીધું તો નહોતા આવ્યા એ લોકો, અને આજકાલમાં તો એ લોકો પધારશે જ આવશે જ. તો બસ અત્યારે આ વ્લોગનો હું અહીંયા જ એન્ડ કરું છું. વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે મળશું નવા વ્લોગમાં. બાય બાય.